ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજનો આપણો ટોપિક છે 1.7 એટોમિક એન્ડ મોલિક્યુલર માસ. તો આ ટોપિકની અંદર આપણે એટોમિક માસ કોને કહેવાય, કેવી રીતે ફાઇન્ડ થાય અને મોલિક્યુલર માસ કેવી રીતે ફાઇન્ડ થાય તે આપણે જોવાનું છે, અને બંનેની વચ્ચે શું ડિફરન્સ છે તે પણ આપણે જોવાનું છે. ઓકે, તો 1.7.1 એટોમિક માસ. The atomic mass or the mass of an atom is actually very very small because atoms are extremely small. એટલે કે જે એટમ્સ જે હોય છે તે ખૂબ જ નાના હોય છે, ખૂબ જ સ્મોલ હોય છે. તેના કારણે સીધી વસ્તુ છે કે તેના કારણે જ તેમનું જે એટોમિક માસ હોય છે તે પણ ખૂબ જ ઓછું હોય છે. ઓકે, ખૂબ જ નાનું હોય છે. ટુડે વી હેવ sophisticated technique e.g. mass spectrometry for determining the atomic mass fairly accurately. ઓકે, એટલે આપણી જોડે એક ટેકનિક છે, કઈ છે? સોફિસ્ટિકેટેડ ટેકનિક, અને તેના કારણે આપણે કોઈ પણ આઇટમનું માસ એકદમ એક્યુરેટલી ફાઇન્ડ કરી શકીએ છીએ, એટલે કે ડિટરમાઇન કરી શકીએ છીએ. બટ ઇન ધ 19th century scientists could determine the mass of one atom relative to another by experimental means, as has been mentioned earlier. Hydrogen being the lightest atom was arbitrarily assigned a mass of 1 and other elements were assigned mass related to it. એટલે કે 19th સેન્ચુરીની અંદર, 19મી સદીની અંદર સાયન્ટિસ્ટ જે હતા, એ સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકો શું કરતા હતા કે હાઇડ્રોજનનું જે છે માસ છે, હાઇડ્રોજનનું એટોમિક માસ 1 લેતા હતા. ઓકે, હાઇડ્રોજન નાનામાં નાનો એટોમ છે. ઓકે, તો તેના કારણે તેનું જે એટોમિક માસ છે એક એઝ્યુમ કરતા હતા, એક ધારતા હતા, અને તે એના માસના રિસ્પેક્ટિવમાં, તેના માસના રિલેટિવમાં, હાઇડ્રોજનના માસના રિલેટિવમાં બીજા બધા એટમ અથવા તો એલિમેન્ટના માસ ફાઇન્ડ કરતા હતા. ઓકે, however the present system of atomic mass is based on carbon 12 as the standard has been agreed upon in 1961. એટલે હમણાંની જે સિસ્ટમ છે એટોમિક માસ ફાઇન્ડ કરવાની, તે કાર્બન 12 પર આધારિત છે, અને તે 1961થી સ્વીકારવામાં આવેલી છે. ઓકે, હિયર કાર્બન 12 ઇઝ ધ વન ઓફ ધ આઇસોટોપ ઓફ ધ કાર્બન એન્ડ કેન બી રિપ્રેઝન્ટ એઝ C12. એટલે કે કાર્બન 12 જે છે તે કાર્બનનો આઇસોટોપ છે, અને તેને આપણે C12 વડે દર્શાવીએ છીએ, રિપ્રેઝન્ટ કરીએ છીએ. ઓકે, in this system C12 is assigned a mass of exactly 12 atomic mass unit AMU and mass of all other atoms are given related to this standard. એટલે શું કહેવા માંગે છે? એટલે કે આપણે જે કાર્બનનો આઇસોટોપ C12 છે તો તેનું એટોમિક માસ આપણે 12 લેવાનું છે, 12 એટલે કે 12 યુનિટ AMU, અને તે કાર્બનના 12 યુનિટ AMUની રિલેટિવમાં બીજા બધા એલિમેન્ટ્સના એટોમનું માસ આપણે કેલ્ક્યુલેટ કરવાનું હોય છે. ઓકે, one atomic mass unit is defined as the mass exactly equal to 1/12 of the mass of one carbon atom. ઓકે, એટલે કોને કહેવાય? એટોમિક માસ યુનિટ કોને કહેવાય? માસ એઝ અ માસ એક્ઝેક્ટલી ઇક્વલ ટુ 1/12 ઓફ ધ માસ ઓફ વન કાર્બન. એટલે કે 1 AMU ઇઝ ઇક્વલ ટુ 1/12. ઓકે, 1/12 એવું કહી શકાય. એન્ડ 1 AMU એટલે કે 1 AMU બરાબર 1.66056 ઇન્ટુ 10⁻⁻24 ગ્રામ. માસ ઓફ એન એટમ ઓફ હાઇડ્રોજન કેટલું છે? આ બંને યાદ રાખવાનું છે, 1.6736 ઇન્ટુ 10⁻⁻24 ગ્રામ. ઓકે, thus in term of AMU the mass of hydrogen atom, mass of hydrogen atom આપણે ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે? તો mass of hydrogen atom upon 1 AMU. ઓકે, તો આનું તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને કેટલું મળશે? ઓકે, માસ ઓફ એન હાઇડ્રોજન એટમ ઉપર છે, અને AMUમાં ગ્રામની અંદર કેટલું થાય એ આપણે નીચે લખ્યું છે. તો આનું આપણે તમે ગુણોત્તર લેશો, આ ભાગાકાર થશે તો 1.0078 AMU મળશે. સિમિલર ધ માસ ઓફ ઓક્સિજન 16 એટમ વુડ બી 15.995 AMU મળે. ઓકે, આપણે ઘણીવાર AMU જગ્યાએ યુ પણ વાપરે છે, તો યુને શું કહેવાય? યુનિફાઈડ માસ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ટોપિકની અંદર શું જોયું
તો આ ટોપિકની અંદર એટોમિક માસ જો, તો એટમ ખૂબ જ નાનો હોય, સ્મોલ હોય, તેના કારણે એટોમિક માસ પણ ખૂબ જ નાનું મળે છે. પહેલાંના જમાનામાં 19મી સદીની અંદર બધા વૈજ્ઞાનિકો હાઇડ્રોજન જે એટમ છે, હાઇડ્રોજન એલિમેન્ટનો હાઇડ્રોજન એટમ, તો તેનું માસ જે છે એટોમિક માસ તે 1 લેતા હતા અને તેની રિલેટિવમાં બીજા બધા એલિમેન્ટના એટમનું માસ કેલ્ક્યુલેટ કરતા હતા, ડિટરમાઇન કરતા હતા. પરંતુ જેમ જેમ ટાઈમ ગયો તેમ તેમ કાર્બનનો આઇસોટોપ C12, ઓકે, C12, તો તેના રિલેટિવમાં બીજા બધા એલિમેન્ટ્સના એટમનું એટોમિક માસ કેલ્ક્યુલેટ કરતા થયા, ડિટરમાઇન કરતા થયા. ઓકે, તો એમાં પણ જે છે જે માસ જે છે, ઓકે, તો કોઈ પણ એટમનું કાં તો મોલિક્યુલનું માસનો યુનિટ શું છે? AMU અથવા તો U. AMU કોને કહેવાય? તો એટોમિક માસ યુનિટ. એની ડિફિનેશન શું છે? તો 1 AMU બરાબર 1/12 માસ ઓફ કાર્બન. ઓકે, તો પહેલાં હાઇડ્રોજનની રિલેટિવમાં ફાઇન કરતા હતા, હવે લેટેસ્ટમાં C12ના રિલેટિવમાં બીજા બધા એલિમેન્ટના એટમનું એટોમિક માસ ફાઇન કરે છે. ઓકે, તો આટલી વસ્તુ આપણે જોયું. હવે આપણે શું જોઈશું? એવરેજ એટોમિક માસ. તો જો વિદ્યાર્થી મિત્રો, એવરેજ એટોમિક માસમાં આ બધું જે લખેલું છે તે કંઈ કામનું છે નહીં, તમને હું સમજાવી દઉં. તો આપણી પાસે ખબર છે કે કાર્બન જે છે, તો કાર્બનના આઇસોટોપ કેટલા છે? કાર્બનના આઇસોટોપ 3 છે, C12, C13, C14. આઇસોટોપ કોને કહેવાય? કે જેનો એટોમિક નંબર જે છે તે સેમ રહે, એટોમિક નંબર સેમ રહે, પરંતુ એટોમિક માસ જે છે તે અલગ અલગ હોય, ડિફરન્ટ. તો અહીં 12 છે એટોમિક માસ, અહીં 12 છે, અહીં 13 છે, 14 છે, પરંતુ એટોમિક નંબર 6 જે કાર્બનનો છે આ બધામાં 6 કોમન રહેશે, સેમ રહેશે. ઓકે, તો જો હવે રિલેટિવ એબિડન્સ એટલે પર્સન્ટેજમાં સૌથી વધારે કોણ મળે છે? C12, C13 1.108 અને C14 જે છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે છે. હવે એટોમિક માસ ઇન AMUમાં આ કાર્બનનું કેટલું છે? 12, આનું 13, તો 13.00335 અને આ કાર્બન 4નું કેટલું છે? 14.00317. ઓકે, હવે આપણે શું આનું એવરેજ એટોમિક માસ ગણવાનું છે. તો એવરેજ એટોમિક માસમાં આપણે કશું કરવાનું હોતું નથી. આ રિલેટિવ એબિડન્સ છે, ઓકે, રિલેટિવ એબિડન્સ અને એટોમિક માસ આ બંનેનો ગુણાકાર કરવાનો છે, મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો આ જો આ પર્સન્ટેજમાં છે 98.892, તો પર્સન્ટેજમાં છે તો તેને વેલ્યુમાં ફેરવવું પડશે. તો શું કરવું પડે? 1000 વડે ભાગવું પડે. પર્સન્ટેજમાં કન્વર્ટ કરવું હોય તો 1000 વડે ગુણીએ છીએ, પરંતુ આ પર્સન્ટેજને વેલ્યુની અંદર ફેરવવું હોય તો 100 વડે ભાગવું પડે. ઓકે, પર્સન્ટેજમાં કન્વર્ટ કરવું હોય તો 100 વડે ગુણવા પડે અને પર્સન્ટેજને વેલ્યુની અંદર કન્વર્ટ કરવા હોય તો 100 વડે ભાગવા પડે છે. તો 98.892 ને 100 વડે ભાગીએ તો કેટલું મળશે? 0.98892 ઇન્ટુ 12. તો આ C12નું પતી ગયું. હવે વત્તા C13ની વાત કરીએ તો અને 100 વડે ભાગીએ તો શું મળશે? 0.01108 આટલું મળ્યું, ગુણ્યા મલ્ટીપ્લાય બાય 13.00335. ઓકે, પ્લસ 2.10 છે, તો એને 100 વડે ભાગીએ તો આ 100 ઉપર આવે તો 10 છે, તો 10 થઈ જાય. તો 2 × 10 ઇન્ટુ 14.00317 U. ઓકે, તો આ બધાની તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને કેટલો આન્સર મળશે? 12.011 U મળશે. અને આ શું આપણે લઈએ છીએ? કાર્બનનો એટોમિક માસ હમણાં જે ગણતરીમાં લઈએ છીએ તો આ જ આપણે લઈએ છીએ. ઓકે, 0, 1, 1ને નિગ્લેક્ટ કરીને 12 આપણે ગણતરીમાં લઈએ છીએ. તો આ વાત હતી એવરેજ એટોમિક માસની. એવરેજ એટોમિક માસ કેમનું ફાઇન થાય? તો જે પણ એલિમેન્ટ હોય તેના આઇસોટોપ હોય તો તેના આઇસોટોપનું રિલેટિવ એબિડન્સને એટોમિક માસ સાથે મલ્ટીપ્લાય કરવાનું અને તેવા બધા જ આઇસોટોપનું મલ્ટીપ્લાય કરીને તે બધા આઇસોટોપનો સરવાળો કરવાનો. તો છેલ્લે જે આપણને મળે તે આપણને તે એલિમેન્ટનું એટોમિક માસ મળે છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે મોલિક્યુલર માસ. એ ખૂબ જ મહત્વનો ટોપિક છે. ઓકે, તો મોલિક્યુલર માસ ઇઝ ધ સમ ઓફ એટોમિક માસ ઓફ એલિમેન્ટ પ્રેઝન્ટ ઇન મોલિક્યુલ. ઓકે, તો કોઈ પણ મોલિક્યુલ હોય તો તેની અંદર અલગ અલગ ડિફરન્ટ એલિમેન્ટના ડિફરન્ટ એટોમ હોય છે. જેમ કે આપણે વાત કરીએ આ મિથેન છે, CH4 એને મિથેન કહેવાય. તો મિથેન જે છે તો આ મિથેન કેમનું બન્યું છે? તો તેની અંદર જો
જે કાર્બન એલિમેન્ટ છે તેનો કાર્બનનો એક એટમ છે અને હાઇડ્રોજન એલિમેન્ટ છે તેના હાઇડ્રોજનના કેટલા 4 એટમ, આ 4 એટમ હાઇડ્રોજનના અને 1 એટમ કાર્બનનો, આ 5 જોડાઈને મિથેન મોલિક્યુલ બનાવે છે. તો આ જ મિથેન મોલિક્યુલનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે? મોલિક્યુલ માસ. તો આપણને મોલિક્યુલ માસ કેમનું મળશે? તો આ ડિફરન્ટ એટમ છે તે ડિફરન્ટ એટમના એટોમિક માસનો સરવાળો કરીશું એટલે આપણને શું મળશે? મોલિક્યુલર માસ મળશે. પરંતુ જો કે એક જ સંખ્યા, અહીંયા કાર્બનનો નંબર કેટલા છે? એક જ છે, 1 છે નંબર, ઓકે, એક જ કાર્બન છે. પરંતુ હાઇડ્રોજન કેટલા છે? 4 છે, 4 નંબર હાઇડ્રોજન છે, ઓકે, એટલે 4 એટમ હાઇડ્રોજનના જોડાયેલા છે. તો જો 4 એટમ જોડાયેલા છે તો આ એક હાઇડ્રોજનનું એટોમિક માસ કેટલું થાય? 1 થાય. તો આ 4 છે તો 4 × 1 થશે, ઓકે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ મોલિક્યુલર માસ કોને કહેવાય તે જોઈ લઈએ. તો મોલિક્યુલર માસ કેમનું ફાઇન્ડ થાય છે? તો સમ ઓફ એટોમિક માસ ઓફ એલિમેન્ટ પ્રેઝન્ટ ઇન મોલિક્યુલ, એટલે કે જે પણ મોલિક્યુલ હોય તેની મોલિક્યુલની અંદર ડિફરન્ટ એલિમેન્ટના ડિફરન્ટ એટમ હોય તો એ બધા જ એટમના એટોમિક માસનો સમેશન આપણે કરીએ. જો જેમ કે અહીંયા 12 જે કાર્બનના એટોમિક માસ છે, 1 છે હાઇડ્રોજનનો એટોમિક માસ છે, ઓકે. તો આનું સમેશન તમે કરશો તો તમે મિથેન એટલે કે મિથેન મોલિક્યુલનું મોલિક્યુલર માસ મળી જશે, ઓકે. પરંતુ એક વસ્તુ ધ્યાન રાખવાનું, કંઈ કાર્બન એક જ છે, હાઇડ્રોજન 4 છે, તો આ એટોમિક માસ છે તેની આગળ જેટલા નંબર હોય તેના વડે ગુણાય છે, મલ્ટીપ્લાય થાય છે, ઓકે વિદ્યાર્થી મિત્રો. તો જુઓ CH4 તેમાં કાર્બન 1 છે તો કાર્બનનું એટોમિક માસ કેટલું છે? 12.011 U પ્લસ તો કરવું જ પડે, કેમ? કારણ કે આ આખો મોલિક્યુલ છે આ 5 એટમથી બનેલો છે એટલે કે આપણે પ્લસ કરીને જ સરવાળો કરીને સમેશન કરીને જ આપણે ટોટલ મોલિક્યુલર માસ ફાઇન્ડ કરી શકીએ. પ્લસ 4 એટલે કે 4 હાઇડ્રોજન છે, 4 હાઇડ્રોજનના એટમ છે એટલા માટે 4 × 1.008 હાઇડ્રોજનનો એટોમિક માસ કેટલું છે? 1.008. હવે હનું તમે આન્સર ફાઇન્ડ કરશો, સોલ્યુશન લાવશો તો કેટલું મળશે? 16.043 U મળશે, ઓકે. તેવી રીતે આપણે H2 એટલે કે પાણી મોલિક્યુલનું મોલિક્યુલર માસ ફાઇન્ડ કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા હાઇડ્રોજનના એટમ કેટલા છે? 2 છે. ઓક્સિજનનો એટમ કેટલો છે? 1 જ છે. તો શું થશે? 2 × હાઇડ્રોજનનું એટોમિક માસ ઓફ હાઇડ્રોજન પ્લસ 1 × એટોમિક માસ ઓફ ઓક્સિજન. તો 2 × એટોમિક માસ ઓફ હાઇડ્રોજન કેટલું છે? 1.008 U પ્લસ 1 × એટોમિક માસ ઓફ ઓક્સિજન કેટલું છે? 16 U. તો આનું સોલ્યુશન લાવશો તો 18.02 U મળશે, ઓકે. તો આ રીતે આપણે એટોમિક માસ અને મોલિક્યુલર માસ ફાઇન્ડ કરીએ. તો તમને ડિફરન્સ કહી દઉં, એટોમિક માસ કોને કહેવાય અને મોલિક્યુલર માસ કોને કહેવાય? તો એટોમિક માસ કોને કહેવાય? કે જે એલિમેન્ટ હોય, કોઈ પણ એલિમેન્ટ, તેની એલિમેન્ટની અંદર ઘણા બધા એટમ રહેલા હોય છે, તે પર્ટિક્યુલર એટમનું જે માસ આપણે કેલ્ક્યુલેટ કરીએ, એટમનું માસ જોઈએ તે એટોમિક માસ છે. જેમ કે કાર્બન એલિમેન્ટ છે તો કાર્બનનો એટમ કયો કહેવાય? C, એટલે કે જેનો એટોમિક નંબર 6 છે અને તેનો એટોમિક માસ શું છે? 12 છે. તો તે 12 જે છે તે કાર્બન એટમનું એટોમિક માસ છે, ઓકે. પરંતુ મોલિક્યુલ ક્યારે બને? તો ડિફરન્ટ એલિમેન્ટના ડિફરન્ટ અમાઉન્ટની અંદર, નંબરની અંદર એટમ જે છે તે જોડાઈને એક મોલિક્યુલ બનાવતા હોય છે. તો આ મોલિક્યુલ બન્યા પછી તે મોલિક્યુલનું મોલિક્યુલર માસ ફાઇન્ડ કરીએ ત્યારે તે બધા જ એટમના એટોમિક માસનું સમેશન કરીને આપણે જે આન્સર મળે છે તેને આપણે મોલિક્યુલર માસ કહીએ છીએ. તેની અંદર એ વસ્તુ ધ્યાન રાખવાનું કે કયો એટમ કેટલી સંખ્યામાં, કેટલા નંબર ઓફ એટમ્સ રહેલા છે તે મોલિક્યુલની અંદર. તો એ નંબર ઓફ એટમ્સની સંખ્યાને તે જ એટમના એટોમિક માસ સાથે ગુણાકાર કરવાનું હોય છે, મલ્ટીપ્લાય કરવાનું હોય છે. જેમ કે અહીં 4 હાઇડ્રોજન છે તો અહીંયા આગળ 4 × 1.008 કર્યું, કેમ? તો આ હાઇડ્રોજનનું એટોમિક માસ છે અને આ 4 નંબર છે. તેવી રીતે અહીંયા 2 હાઇડ્રોજન છે તો 2 × આપણે શું કર્યું? એટોમિક માસ ઓફ હાઇડ્રોજન કર્યું, ઓકે. તો આ વાત હતી મોલિક્યુલર માસની. હવે ફરી આપણે એક એક્ઝામ્પલ જોઈએ, ઓકે. તો એક્ઝામ્પલમાં જો આપણે ગ્લુકોઝ એટલે કે શું કહેવાય ગ્લુકોઝને? C6H12O6. તો આ ગ્લુકોઝ છે એક પ્રકારનું મોલિક્યુલ છે
તેની અંદર કાર્બન એલિમેન્ટના 6 કાર્બન એટમ્સ આવેલા છે, હાઇડ્રોજન એલિમેન્ટના 12 હાઇડ્રોજન એટમ આવેલા છે, ઓક્સિજન એલિમેન્ટના 6 ઓક્સિજન એટમ આવેલા છે. તો આનું આપણે મોલિક્યુલર માસ ફાઇન્ડ કરવું હોય તો કેમનું ફાઇન્ડ કરીશું? તો ફર્સ્ટ ઓફ ઓલ જો કાર્બનનો એટોમિક માસ કેટલું થાય? 12 થાય. હાઇડ્રોજનનું એટોમિક માસ કેટલું થાય? 1.008 થાય. ઓક્સિજનનું એટોમિક માસ કેટલું થાય? એકલા ઓક્સિજનનું 16 થાય. ઓકે, તો આ એટોમિક માસના તેના નંબર ઓફ એટમ સાથે મલ્ટીપ્લાય કરીને બધાનું સમેશન કરી દેવાનું. તો જો કાર્બનનું કેટલું છે? 12.011 U છે. ઓકે, એક કાર્બનનું. તો આપણી પાસે કેટલા કાર્બન છે? 6 કાર્બન છે. તો 6 × 12.0011 U પ્લસ, હવે કાર્બનનું પૂરું થયું એટલે કે પ્લસ આવે. હવે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનના કેટલા એટમ છે? 12. તો 12 ઇન્ટુ તેનું હાઇડ્રોજનનું એટોમિક માસ કેટલું છે? 1.008 U. તો 12 ઇન્ટુ 1.008 U પ્લસ ઓક્સિજનના એટમ કેટલા છે? 6. તો 6 ઇન્ટુ 16.00 આ ઓક્સિજનનું એટોમિક માસ છે. ના 6 કેમ લીધા? કારણ કે ઓક્સિજનના 6 નંબર છે. ઓકે, 6 એટમ્સ રહેલા છે. હવે આ બધાનું કંઈ કહેવાનું નથી. આની જોડે ગુણાકાર કરો, આની જોડે મલ્ટિપ્લિકેશન કરો, આની જોડે મલ્ટિપ્લિકેશન કરો અને જે મળે એનું સમેશન કરો તો કેટલું મળશે? 180.162 U મળશે. ઓકે, તો આ વાત હતી મોલિક્યુલર માસની. ઓકે, તો ખૂબ જ મહત્વનો ટોપિક છે. હવે આપણે ફોર્મ્યુલા માસ જોઈ લઈએ. તો આ જે ફોર્મ્યુલા માસ હોય છે, ઓકે, તો ફોર્મ્યુલા મોલિક્યુલર માસ કોને કહેવાય ને ફોર્મ્યુલા માસ કોને કહેવાય એ બંને વચ્ચેનો ડિફરન્સ શું? તો મોલિક્યુલર માસની અંદર પોઝિટિવ આયન અને નેગેટિવ આયન હોતા નથી. ઓકે, જ્યારે ફોર્મ્યુલા માસની અંદર પોઝિટિવ આયન અને નેગેટિવ આયન એ બંને 3 ડાયમેન્શનની અંદર અરેન્જ થયેલા હોય છે. જેમ કે જો આપણે NaClની વાત કરીએ તો NaCl એટલે કે સોલ્ટ, એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ તો મીઠું. તો NaClમાં Na+ પોઝિટિવ આયન છે, Cl- નેગેટિવ આયન છે. અને તમે આકૃતિમાં જોશો તે 3 પરિમાણો એટલે કે 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચરની અંદર અરેન્જ થયેલા હોય છે. તો આમના માટે આપણે શું કરીએ છીએ? આમના માટે આપણે ફોર્મ્યુલા માસ કેલ્ક્યુલેટ કરીએ છીએ. ઓકે, તો ફોર્મ્યુલા માસમાં એ જ વસ્તુ કરવાનું છે. જો સોડિયમ જે છે એટલે કે Na, તો તેનું એટોમિક માસ કેટલું થાય? તો 23 U પ્લસ Cl એટલે કે Clનું કેટલું થાય? 35.5 U. તો આ બંનેનું સમેશન કરો તો NaCl આનું કેટલું મળે ફોર્મ્યુલા માસ? 58.5. તો યાદ રાખજો ફોર્મ્યુલા માસ કોનું હોય કે જે પણ કમ્પાઉન્ડ હોય તો કમ્પાઉન્ડની અંદર પોઝિટિવ આયન હોય અને નેગેટિવ આયન હોય અને તે 3 ડાયમેન્શનની અંદર સ્ટ્રક્ચરની અંદર અરેન્જ થયેલા હોય તો તેવા કમ્પાઉન્ડનું ફોર્મ્યુલા માસ હોય. જ્યારે જે મોલિક્યુલની અંદર પોઝિટિવ અને નેગેટિવ આયન ના હોય, ઓકે, કોવેલેન્ટ બોન્ડથી ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે મોલિક્યુલ બનતો હોય તો તેનું મોલિક્યુલર માસ ફાઇન્ડ કરવામાં આવે છે. તો આ વસ્તુ યાદ રાખજો. ઓકે, તો આ વસ્તુ આપણે આટલું જોયું આજની વિડીયોની અંદર, આજના લેક્ચરની અંદર. હવે તમને હું એક એક્ઝામ્પલ આલું છું. એક એક્ઝામ્પલની અંદર તમારે ઓકે, એક્ઝામ્પલમાં તમારે C12H22O11 અને C2H6 અને C12H22O11 આ બંનેનું મોલિક્યુલર માસ ફાઇન્ડ કરીને મને મોકલવાનું છે. ઓકે, હવે આગળનો ટોપિક આપણો શું છે? તો આગળનો ટોપિક જે છે તે આપણો મોલ કોન્સેપ્ટ એન્ડ મોલર માસીસ તે આપણો ટોપિક છે. ઓકે, પછી પર્સન્ટેજ કમ્પોઝિશન. તો આ થિયરી તેની અંદર કંઈ પણ જરૂરી નથી થિયરીની, પરંતુ તમને હું એક એક્ઝામ્પલ ગણાવીશ, શીખવાડીશ. તે એક્ઝામ્પલમાં તમને બધો જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઓકે, થેન્ક યુ.